નમસ્કાર મિત્રો હું છું સુનિલ પટેલ। મિત્રો, વિડીયોનું ટાઇટલ તો તમે વાંચ્યું જ હશે, સારું થઈ જશે। મિત્રો, આ ત્રણ શબ્દ ખૂબ જ જાદુઈ છે। મિત્રો, જ્યારે જીવનમાં કંઈક નાની મોટી બીમારી આવે તો દવાની સાથે જો આ શબ્દને તમે વારંવાર દોહરાવતા રહો તો તમે ઝડપથી તમારી નાની મોટી બીમારીમાંથી મુક્ત થઈ શકો છો, ઝડપથી સાજા થઈ શકો છો। અને તે માટેના જાદુઈ શબ્દો છે, ફક્ત 3 શબ્દો છે, સારું થઈ જશે। અને તમે જોશો કે દવાની સાથે તમે આ માન્યતા તમારે મનમાં દોહરાવતા રહેશો તો તમે ઝડપથી સાજા થઈ જશો। મિત્રો, શરીર એ મનને અનુસરે છે અને મન એ આત્માને અનુસરે છે। જો આત્મા મજબૂત તો મન મજબૂત, અને મન મજબૂત તો શરીર પણ મજબૂત। મિત્રો, આત્માનો ખોરાક છે વિચાર। જો આત્મા સબળ વિચાર કરશે તો મન પણ સબળ થશે અને શરીર પણ બળવાન બનશે। પરંતુ જો આત્મસત્તા નબળા વિચારો કરશે તો મન પણ નબળું બની જશે અને શરીર પણ નબળું બની જશે। એટલે જો શરીરને મજબૂત કરવું હોય તો આપણે ખુદ આત્મસત્તા છીએ, તો આત્મસત્તા તરીકે આપણે હંમેશા સદવિચાર, સબળ વિચાર અને સકારાત્મક વિચારો જ કરવા જોઈએ, જેથી કરીને મન સશક્ત બને અને શરીર પણ સશક્ત બને। એટલે જો આત્માને શક્તિશાળી બનાવવું હોય તો હંમેશા આપણે આત્મસત્તા તરીકે સકારાત્મક વિચાર કરવા જોઈએ, મોટા વિચારો કરવા જોઈએ, બળવાન વિચારો કરવા જોઈએ, જેથી કરીને જીવન શક્તિશાળી બને। થેન્ક યુ।